ભાવનગરના દેવબાગ વિસ્તારમાં અતિક્રમણને લઈને રોષ ફેલાયો। શહેરમાં અશાંત ધારો લાગુ હોવા છતાં મિલકતો ખરીદાઈ। હિન્દુના નામે મિલકત ખરીદી વિધર્મીઓ વસવાટ કરતા હોવાનો આક્ષેપ। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। જે વિધર્મીઓ રહે છે ત્યાં મુલાકાત લેવા માંગ કરવામાં આવી। યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અમારા વિસ્તારમાં વિજરાટનગર અને દેવબાગમાં અશાંત ધારાનો કાયદો લાગ્યા બાદ નવી અરજી પ્રમાણે નવા બાંધકામ ફ્લેટની સ્કીમ મારા ઘરની બાજુમાં મૂકવા માટેની તૈયારી કરેલ છે। એપ્લિકેશન મામલતદાર અને એસડીએમ સાહેબને ત્યાં પહોંચાડી હતી અને અમારી જાણ થતાં અમને ખ્યાલ આવ્યો કે ત્યાં ફ્લેટની 2 BHK 3 BHKની સ્કીમ મૂકવાની છે। એની માટે અમારો બધાનો વિરોધ છે। અવારનવાર આ વસ્તુ દેવબાગ અને વિજરાટનગરમાં થાય છે। એ બાબતે અમારે વિરોધ કરવા માટે અને અરજી કરવા માટે અમે એસડીએમ સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રીને અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા। અને ફ્લેટો જ્યાં હિન્દુના નામના છે, જે મોમેડિયન ગેરકાયદેસર રહે છે એની વિરુદ્ધ એફઆરઆઈ કરે, એમને ત્યાંથી કાઢે તથા અસાંધારો લાગુ થયા પછી પણ અમુક પ્લોટો કબૂલ થયેલા છે જેમાં અમે વાંધો ઉપાડેલો છે। મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં પણ અમે કીધું હતું કે ભાઈ આ મિલકત સામે દેવબાગમાં દેવનાથ માલિક હોય, ભવિષ્યમાં શાંતિ બહેરાય એવું વાતાવરણ થાય એની માટે આ સોદા અટકાવો।